ભગવાન કોને કહેવાય? ભગવાન શબ્દનો પણ શાસ્ત્ર બહુ સુંદર અર્થ કરે છે. ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ્ય જ્ઞાન વૈરાગ્યૌશ્ચૈવ સશ્રામ ભગવતીર્ના. 6 વસ્તુ જેની પાસે હોય ને એને ભગવાન કહેવાય. પેલું કીધું ઐશ્વર્ય. ભગવાન કૃષ્ણનું ઐશ્વર્ય શું? આખી સમષ્ટિનું પાલન પોષણ કરવું, આખી સમષ્ટિને બનાવી. આખી સમષ્ટિ ઉપર આધિપત્ય કોનું છે? ભગવાનનું. એટલા માટે એનું ઐશ્વર્ય છે. ક્ષણવારની અંદર પૃથ્વીને બનાવે અને ક્ષણવારની અંદર વિલીન પણ કરી નાખે, એનું ઐશ્વર્ય છે. બીજું કીધું છે વીર્ય, એટલે શક્તિ. શક્તિ કોની પાસે છે? ભગવાન પાસે. કેવી શક્તિ? કે જ્યારે ભગવાનની બાલ સ્વરૂપ લીલા કથાની અંદર પ્રારંભ થાય ને, તો જ્યારે ગોકુળની અંદર પરમાત્મા હતા ત્યારે ભગવાને અનેક અસુરોનો સંહાર કર્યો. કેવા અસુરો? કે જેના એક એક હાથની અંદર 10,000 હાથીઓનું બળ હોય એવા અસુરોને ભગવાને માર્યા. અત્યારે આપણે હોર્સ પાવર ચાલે છે ને, હોર્સ પાવર કહીએ, ઘોડાની શક્તિ, હોર્સ પાવર. અને એ સમયમાં એલિફન્ટ પાવર હતો, હાથીઓની શક્તિ. અત્યારનો માપદંડ હોર્સ પાવર કહીએ કે આટલા હોર્સ પાવરનું છે. ત્યારનો માપદંડ એલિફન્ટ પાવર હતો કે આટલા એલિફન્ટ પાવરનું છે. તો એ હાથીઓ, એક એક રાવણ, એક એક રાક્ષસના હાથની અંદર 10,000 હાથીઓનું બળ. એવા બળવાળા રાક્ષસોને પરમાત્માએ માર્યા. એનું વીર્ય છે, એની શક્તિ છે. ઐશ્વર્ય, વીર્ય. પછી એવો યશ. યશ એટલે શું? પરમાત્માની ખ્યાતિ, પરમાત્માનું વિખ્યાતિ. આકાશની અંદર જેટલા તારાઓ છે એને કદાચ ગણમાં હોય તો ગણી શકાશે. અરે ગંગાના નદીના કિનારે જાઓ, ત્યાં ગંગાજીની રેતી પડી હોય, ધૂળ પડી હોય, એને ભેગી કરો અને એ રેતીના એક એક કણ ભેગા કરીને ગણો તો કદાચ ગણી શકાય. અસંભવ નથી, કદાચ એ ગણી શકાય. વરસાદના વાદળમાંથી જે વરસાદનું બુંદ પડે છે એ નીચે આવે અને એના જેટલા ટીપા થાય એ ટીપાને કદાચ જો ગણવા હોય તો ગણી શકાશે. અરે સૂર્યની અંદરથી જેટલા કિરણો નીકળે છે એ સૂર્યના કિરણને કદાચ ગણવા હોય તો ગણી શકાય. આપણું વૈજ્ઞાનિક ક્યાં સુધી કહે છે કે સૂર્ય નારાયણ પ્રતિ સેકન્ડની અંદર 48 લાખ ટન જેટલો હાઇડ્રોજન વાયુ બહાર કાઢે છે. 48 લાખ ટન ક્ષણવારની અંદર. તો કદાચ એ સૂર્યના કિરણને ગણવા હોય તો ગણી શકાય. આ બધું જ થઈ શકે, પણ પરમાત્માનો યશનું ગાન કરવું હોય તો કદાચ ગમે એવો વિદ્વાન હોય એ પરમાત્માની શક્તિનો પાર ન પામી શકે. એવો ભગવાનનો યશ છે. અને એવા યશ વાળા વ્યક્તિની જ ગાથાઓ ગવાય. તો એ ભગવાનનો યશ. પછી ભગવાન ચોથી વસ્તુ છે શ્રી. 5મી વસ્તુ શ્રી. 6 વસ્તુ મેં તમને કીધું ને કે જેનો ઐશ્વર્ય હોય, વીર્ય હોય, યશ હોય, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. તો ભગવાનની પાસે 5મી વસ્તુ છે, ચોથી વસ્તુ છે શ્રી. શ્રી એટલે લક્ષ્મી. હમણાં જ કીધું કે શ્રી છે, લક્ષ્મીજી છે, અચલા છે, કોઈની પાસે સ્થિર નથી. પણ એક જ વ્યક્તિ પાસે સ્થિર છે, એ છે પરમાત્મા વિષ્ણુ ભગવાન. એના ચરણની અનુગામી લક્ષ્મીજી છે અને એના ચરણના અનુગામી આપણે બનીએ તો એ લક્ષ્મીજી આપણી પાસે આવે. આપણે બધા લક્ષ્મીજીની પાછળ દોડીએ છીએ, પણ નહીં, લક્ષ્મીજીની પાછળ દોડવાની જરૂર નથી. તમે વિષ્ણુ ભગવાનની પૂજા કરો એટલે લક્ષ્મીજી તમારી પાસે આવશે. મેં સવારમાં જ વાત કરી હતી કે જેના પતિદેવ જ્યાં જાતા હોય ને એ સ્ત્રીને એની પાસે જવું જ પડે. એમ વિષ્ણુ ભગવાન આપણી પાસે આવે તો લક્ષ્મીજીને લક્ષ્મી નારાયણ કહેવાય ને, એટલે લક્ષ્મીજી એની પાછળ પાછળ આવશે. માત્ર વિષ્ણુ ભગવાનની પૂજા કરો, લક્ષ્મીજી એની પાસે આવશે. એટલા માટે શ્રી. શ્રી એટલે લક્ષ્મીજી. અને પછી આવે છે પ્રભુનું જ્ઞાન. જ્ઞાન કેવું પરમાત્માનું? કે આખા હસ્તિનાપુરનું જ્યારે યુદ્ધ થયું, કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ થયું છે અને યુદ્ધના મેદાનની અંદર મધ્યસ્થ લઈ જઈ રથને ભગવાને ઊભો રાખ્યો. એ રથને ઊભો રાખી અને ભગવાને અર્જુનને બતાવ્યું, તું એમ કહે છે કે આ બધાને તું મારીશ નહીં, આ બધા તો મરી ચૂક્યા છે, મૃત્યુ તો આ બધાનું પહેલા થઈ ગયું છે,
ભગવાને એને દિવ્ય દ્રષ્ટિ અર્પણ કરી કે તું મારી સામે જો, એક બાજુ બધાનું મૃત્યુ થાય છે, એક બાજુ બધા જન્મે છે. કહેવાનું તાત્પર્ય છે ભગવાને સમજાવ્યું તું કોઈને મારતો નથી, તું કોઈને મારવા માટે સક્ષમ નથી. આ તો બધા પહેલેથી જ મરી ચૂક્યા છે, બધા મારી અંદર વિલીન થઈ ચૂક્યા છે. અને એ યુદ્ધના મેદાનની અંદર ભગવાને મધ્યસ્થ જઈને ગીતાજીનું ગાન કરાવ્યું. એ ગીતાજી તમે લઈ લો, એ ગીતાજી વાંચો. ગીતાજીના તમારા જીવનનો કોઈ એવો પ્રશ્ન નહીં હોય કે જેનો ઉકેલ ગીતાજીમાં ન હોય. ગમે એવી મિટમડા આવે, ગમે એવી મુસીબત આવે, એ ગીતાજી ખોલીને બેસી જાઓ, કોઈ પણ એક શ્લોક વાંચો તો પણ તમારા જે પ્રશ્ન છે ને એનો ઉકેલ ગીતાજી આપી દેશે. આવો જ્ઞાની વ્યક્તિ, આવું જ્ઞાની જેનું વ્યક્તિત્વ છે તેવા પરમાત્માની કથા થાય. જ્ઞાન અને છેલ્લું આવું વૈરાગ્ય. ભગવાનનો વૈરાગ્ય કેવો છે? વૈરાગ્ય એટલે શું? કે જે વસ્તુ પોતાની પાસે છે ક્ષણભરની અંદર કદાચ ત્યાગ કરી દે અને એને જરાય દુઃખ ન થાય, એનો વૈરાગ્ય કહેવાય. ગોકુળ થી છોડી અને વૃંદાવનમાં પરમાત્મા આવ્યા અને વૃંદાવન છોડી અને મથુરા ગયા. મથુરાની અંદર જ્યારે ગયા ત્યારે 16 વખત જરાસંઘે આવીને ભગવાન ઉપર ચડાઈ કરી. કથા ત્યાં સુધી કહે છે કે જ્યારે એ ગોકુળ અને વૃંદાવન છોડીને મથુરામાં જ્યારે પરમાત્મા આવ્યા ત્યાર પછી ક્યારેય ભગવાન ગોકુળમાં પાછા ગયા નથી. ત્યાર પછી ક્યારેય એની ગાયોને પરમાત્મા મળવા માટે ગયા નથી. ત્યાર પછી કોઈ દિવસ ગોપીઓને ભગવાન મળ્યા નથી. ત્યાર પછી ક્યારેય રાધાજીને પરમાત્મા મળ્યા નથી. 11 વર્ષ ને 52 દિવસ સુધી પરમાત્મા વૃંદાવનની અંદર રહ્યા, પણ ક્યારે પાછા જ્યારથી મથુરામાં આવ્યા ત્યાર પછી ગયા નહીં. ક્ષણવારની અંદર ત્યાગ કરી દીધો. એ ક્યાં કરવાની? જ્યારે સોનાની દ્વારકા પરમાત્માએ ક્ષણવારની અંદર સોનાની દ્વારકા બનાવી અને ભાલકા ક્ષેત્રની અંદર જઈ ઉદ્ધવને કીધું આજથી 7મા દિવસે આખી દ્વારકા નગરી વિલીન થઈ જશે. તમે દ્વારકા વાસીઓને જઈને કહો કે આજથી 7મા દિવસે દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી જશે. અરે એની સામે આખું યાદવ સ્થળીની અંદર યાદવો મૃત્યુ પામ્યા. પોતાના પુત્રો, એના પુત્રો સોનાની નગરી જતી રહી, પણ છતાંય દ્વારકાધીશને જરાય પણ કોઈ પણ જાતનું દુઃખ ન થયું. આ એનો ત્યાગ છે. આ એનો ત્યાગ છે. ક્ષણવારની અંદર બધું છોડી શકે. અને આપણે તો સામાન્ય કદાચ કોઈને કંઈ દેવું પડે ને તોય આપણે ત્યાગી શકતા નથી. કોઈ વસ્તુ કદાચ આપણે કોઈને આપી દેવી પડે ને તોય 10 વખત યાદ કરીએ કે એ મારી પાસે હતું તો બહુ સારું હતું, હવે જતું રહ્યું છે બહુ ખોટું છે. 10 વખત વિચાર કરીએ, 10 વખત એને યાદ કરીએ. બાજુવાળો બેઠો હોય ને એને કહે કે આવું એના વગર હાલતું નથી, તો એ આપણો ત્યાગ સિદ્ધ નથી. આ 6 વસ્તુ જેનામાં હોય ને એને જ ભગવાન કહેવાય.